ખેડૂત મિત્રો, આજે આપણે કૃષિ મેળાના અંદર છે રાજકોટના અંદર તો ભૂમિ જે સ્ટોલ છે તેની મુલાકાત કરી છે. તો આપણી સાથે આપણા સર જોડાયેલા છે. સર, તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો. હું વિરાલ પટેલ, ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડમાં ગુજરાતનું સેલ્સ જોઉં છું. ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડની વાત કરીએ તો કંપની 25 વર્ષ જૂની છે. 25 વર્ષથી ખેડૂતોને નવી નવી ટેકનોલોજીઓ અને એમને જે સમસ્યાઓ આવે છે એનું સમાધાન રૂપે નવા મશીનો દર વર્ષે લાવતી રહી છે. તો આજે આપણે બધી જ મશીનરીની એક પછી એક વિગતવાર માહિતી લેશું. આપણે જોઈ શકીએ છીએ આ છે ભૂમિ એગ્રોનું મલ્ટીક્રોપ ગ્રેડર. આ ગ્રેડિંગ મશીન છે. વિવિધ પાકોનું ગ્રેડિંગ કરવાની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. એના માટે આમાં બધા જ પાક ચાલે છે, જેમ કે ઘઉં છે, અડદ, મગ, તુવેર, ચોખા, બધી ટોટલ પ્રકારના ગ્રેન અને કઠોળનો આમાં ગ્રેડિંગ થઈ શકે છે. એમાં તમે જોઈ શકો છો 3 સુપડીઓ આપેલી છે, 2 વકલ પડતી જાય છે અને કચરો ને ઝીણી જે ઇમ્પ્યુરિટી છે એ અહીંથી નીકળી આ મશીન તમે કેટલા વર્ષથી બનાવો છો? આ મશીન આપણે રિસન્ટલી લોન્ચ કરેલું છે. આ અત્યાર સુધી આ મિની સેગમેન્ટમાં આનું કોઈ સોલ્યુશન હતું નહીં, તો ભૂમિ એગ્રો આ વર્ષે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવી છે, જે આપણે રિસન્ટલી લોન્ચ કર્યું. સબસિડી માનીએ છીએ આપણે મશીન કે આ વર્ષે નથી, પણ આવતા વર્ષથી સબસિડીમાં આવી જશે. આમાં સબસિડી મળશે ખેડૂતોને. અને આ જે બાકીનો મશીન છે, આ છે આપણું ગ્રાઉન્ડનટ ડિસ્ટોનર, જે મગફળી સાફ કરવા માટેનું મશીન છે. અત્યારે તમે મગફળીના પાકમાં જોવો છો તો 40 થી લઈ 60% સુધી એમાં ઢેફા આવે છે, ધૂળ આવે છે, જેને સાફ કરવા માટે આપણે ગ્રાઉન્ડનટ ડિસ્ટોનર બનાવ્યું છે, જેની પ્રતિ કલાક 1.5 ટનની કેપેસિટી છે. 1.5 ટન મગફળી સાફ કરે છે અને ગવર્મેન્ટ સબસિડી એપ્રુવ મશીન છે. આમાં 70 થી 84 હજાર સુધીની ગવર્મેન્ટ સબસિડીનો લાભ પણ ખેડૂત મિત્રો લઈ શકે છે. આ છે ભૂમિ એગ્રોનું ફર્ટિલાઇઝર બ્રોડકાસ્ટર, જે ખાતર છાંટવા માટે ઉપયોગી મશીન છે. ખાસ કરીને પડલિંગની ખેતીમાં આનો ઉપયોગ વધારે થાય છે. પછી તમે જોઈ શકો છો આપણી પાસે છે રોટાવેટરની ફૂલ રેન્જ, જેમાં મિની ટ્રેક્ટર માટે, મોટા ટ્રેક્ટર માટે 3.5 ફૂટથી લઈ અને 7 ફૂટ સુધીના રોટાવેટર અવેલેબલ છે. તમે રોટાવેટરમાં ગિયર બોક્સ જોઈ શકો છો. ગિયરની ક્વોલિટી આપણું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે. રોટાવેટર આપણે પોતાની જ કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ કંપની દ્વારા બધા સ્પેર પાર્ટ ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ થાય છે. સુધી છે 3 ફૂટથી કેટલા ફૂટ સુધી છે? 3 ફૂટથી લઈ 7 ફૂટ સુધીના મશીન અવેલેબલ છે અને બધા જ મશીન આપણા ગવર્મેન્ટ સબસિડી એપ્રુવ છે. આમાં તમે 40% ગવર્મેન્ટની સબસિડીનો લાભ લઈ શકો છો. ખાસ કરીને આપણે જે ભૂમિની ઓળણી છે, પ્રખ્યાત છે, વર્ષોથી જે ચલાવે છે ખેડૂત મિત્રો, એના વિશે થોડી માહિતી અલગ ઓળણી વિશે આપણે ઓળણી વિશે પણ માહિતી લઈએ. એની પહેલા આપણું એક ખાસ મશીન છે મલ્ચિંગ પેપર લેઇંગ મશીન, એના વિશે થોડી માહિતી લઈ લઈએ. આ છે ભૂમિ એગ્રોનું મલ્ચિંગ પેપર લેઇંગ મશીન, જે એક સાથે 4 કામ કરે છે, જેમ કે ડ્રીપ પાથરવી, ખાતર નાખવું, પાળો કરવો અને પાળા ઉપર પેપર પાથરવું. 4ય કામ એક જ મશીનમાં થાય છે. આ મશીન બી સબસિડી એપ્રુવ છે. 28 થી 35 હજાર સુધીની આમાં ગવર્મેન્ટની સબસિડી છે. અને આ મશીન તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. આનું ફિનિશિંગ અને ક્વોલિટી બધી જ રીતે બેસ્ટ પરફોર્મન્સ વાળું મશીન છે. હવે આપણે જોઈએ અલગ પ્રકારની ઓળણીઓ અને પ્લાન્ટર. આ છે ભૂમિ એગ્રોનું પ્રીમિયમ પ્લાન્ટર. આની ખાસિયત એ છે કે આમાં ઇન્ક્લાઇન્ડ એટલે કે આડા રોટર આવે છે અને એક દાણો જ ઉપાડે છે. 30 થી 40% બિયારણનો બચાવ આમાં થઈ શકે છે. તમે જોઈ શકો છો એલ્યુમિનિયમના રોટર આપેલા છે, જે એક દાણો ઉપાડશે અને 2 દાણા વચ્ચેનું અંતર પણ આમાં તમે મેન્ટેન કરી શકો છો. આ બંને પેટીના અંદર આપણે શું આનંદ શું નાખી શકીએ? આ બંને પેટી એટલા માટે આપેલી છે કે આમાં તમે જે વાવેતરનું સીડ છે એ આમાં નાખવાનું બિયારણ, અને ખાતરમાં વાવવા માટે સાથે આ બીજી પેટી આપેલી છે, જેમાં તમે ખાતર વાવી શકો છો. કઈ વસ્તુનું વાવેતર આનાથી બિયારણ આપણે? આ મલ્ટીક્રોપ છે. આમાં કોઈ પણ પ્રકારના બિયારણનું વાવેતર કરી શકો છો. એ પ્રમાણે આમાં અલગ રોટર આપણે સાથે આપીએ છીએ. અને આમાં ગિયર બોક્સ પણ ઇનબિલ્ટ આપેલું છે. રોટરની સ્પીડ વધઘટ કરવા માટે આપણે ગિયર બોક્સની ફેસિલિટી અને એની તમામ માહિતી ઉપર જ આપેલી છે. અને દાતા છે તે સાથમાં તમે શું આપો છો આના અંદર? આની સાથે એસેસરીઝમાં તમારે બમ્પર અને સમાર બંને વસ્તુ સાથે આવશે. તમે પાળા કરવા માટે પાળા ફોર્મ અને પાછળ લેવલ માટે સમાર. પછી સીડ ડ્રીલમાં જોઈએ તો આપણી પાસે આ મિની ટ્રેક્ટરની સીડ ડ્રીલ છે.
એમાં આપણી પાસે 5 દાંતા, 7 દાંતા, 9 દાંતા અને 11 દાંતા સુધીની રેન્જ છે. સીડ ડ્રીલ પણ તમે જોઈ શકો છો ફૂલ સ્ટેનલેસ સ્ટીલની બનાવેલી છે, જેથી કરીને લાંબા સમય સુધી કોઈ પણ જાતનું મેન્ટેનન્સ આવતું નથી. બીજું રોટર શાફ્ટ પણ સ્ટેનલેસ સ્ટીલની છે, જેથી કરીને કટાવવાનો કે એવો પ્રશ્ન આવતો નથી અને રોટર સ્મૂથલી ફરી શકે છે. જે રીતના મિની ટ્રેક્ટરની સીડ ડ્રીલ જોઈએ એવી રીતના મોટા ટ્રેક્ટરની સીડ ડ્રીલ એમાં 11 દાંતાથી લઈ અને 25 દાંતા સુધીના મોડલ અવેલેબલ છે. એમાં આ મોડલ આપણે જે જોઈએ 11 દાંતાનું જીરા ઉપર સાથેનું મોડલ છે, જેમાં બધા જ પાક વાવી શકો છો. અને જીરા જેમ કે જીરું છે, તલ, રાયડો એના છાંટવા માટે પણ જીરા છાંટણીયું સાથે લઈ શકો છો. આપેલું છે ને આપણે એને છોડવું હોય તો હા, એ નીકાળી પણ શકીએ, બરોબર? હા, એ તમારો ઉપયોગ ન હોય તો એને તમે અલગથી નીકાળી પણ શકો છો. એને આપણે જે આગળની જે ઓણી દેખીએ છે તો કંઈક અલગ પ્રકારની છે, એના વિશે ખાસ બતાવજો. એ છે રેઝ બેડ પ્લાન્ટર. આની ખાસિયત એ છે કે જેમને સાદી ઓળણીનો ઉપયોગ કરવો છે એ તો આમાં કરી શકે છે, પણ જેમને સીડ ડ્રીલ સાથે સાથે પ્લાન્ટરનો પણ ઉપયોગ કરવો છે તો એના માટે આપણે રેઝ બેડ પ્લાન્ટર કરીને અલગ મોડલ બનાવેલું છે, જેમાં ઇન્ક્લાઇન રોટર છે, એક દાણો ઉપાડે છે, જે સાદી સીડ ડ્રીલ કરતાં 30 થી 40% બિયારણનો બચાવ થાય છે અને એ પરફેક્ટ વાવેતર કરી શકો છો. બીજી આની ખાસિયત એ છે કે આમાં સાદી સીડ ડ્રીલ કરતાં સબસિડી 3 ગણી વધુ મળે છે. એટલે કે આ મોડલ ઉપર 48 થી 60,000 રૂપિયા સુધીનો ગવર્મેન્ટનો સબસિડીની સહાય મળે છે. આના અંદર જે આ બધી સિસ્ટમ આપેલી છે આમાં બી આપણે ગિયર બોક્સ આપેલું છે. પ્લાન્ટરની રોટરની સ્પીડ વધઘટ કરવા માટે તમે ગિયર એડજસ્ટ કરી શકો છો. 5 ગિયર આપેલા છે. બહુ સ્મૂથલી તમે જોઈ શકો છો, હાથથી પણ આ ફરી શકે છે. ચેન હોય ઇઝીલી બધી સ્મૂથલી બધી ફરે છે, બરોબર? સ્મૂથલી વર્કિંગ કરે છે. આમાં કોઈ તમે ભૂમિના અંદર ગેરંટી વોરંટી કઈ આપો છો કે? આપણે આપણી બધી જ પ્રોડક્ટમાં 1 વર્ષની ગેરંટી ખેડૂતોને મળે છે અને બધી જ પ્રોડક્ટ હાઈ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની બનાવેલી છે. જેમ કે મેં પહેલાં જ કહ્યું કે ભૂમિ એગ્રો દર વર્ષે કાંઈક ને કાંઈક નવું લાવતી રહી હોય છે, એવી જ રીતના આપણે આ વર્ષે ખેડૂત મિત્રો માટે લઈને આવ્યા છીએ લેઝર લેન્ડ લેવલર. એટલે કે જમીનને લેવલ કરવા માટેનું મશીન, લેવલર મશીન, જે લેઝર થ્રુ કામ કરે છે, ફૂલ્લી ઓટોમેટિક અને મેડ ઇન ઇન્ડિયા મશીન છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયોના અંદર આપણે ભૂમિ એગ્રોના અલગ અલગ મશીન આપણે દેખ્યા. મિત્રો, આના વિશે તમારે કોઈ પણ માહિતી અથવા કોઈ પણ ચર્ચા કરવી હોય તો કોન્ટેક્ટ નંબર આપેલા છે. મિત્રો, ફરીથી મળશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.